ના ના ના, પહેલાં તો હું તમને કહીશ જ, એક સ્પેશિયલ મસાલો આખી વાનગીના ટેસ્ટને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ફુરસત મેં કુછ પલ જિંદગી કે. ફ્રેન્ડ્સ, પૌવા એક એવી વાનગી છે કે સવારે નાસ્તામાં કોઈ પણ નહીં ચાલે. તો આજે હું આપની સાથે શેર કરીશ ઇન્દોરી પૌવાની રેસીપી, અને એ પણ તેના સ્પેશિયલ મસાલા સાથે. અને એક મજાની વાત કહું, આ પૌવાને બનાવવાની મેથડ પણ કંઈક અલગ છે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લે ઇન્ટરેસ્ટિંગ ઇન્દોરી પૌવાની રેસીપીને. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જેમ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકિ કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહોત ही खूबसूरत है. ઇન્દોરી પૌવા બનાવવા માટે મેં અહીંયા 3 કપ જે જાડા પૌવા કે જેમાંથી આપણે નોર્મલી બટેટા પૌવા બનાવતા હોય છે, જે આ રીતના પૌવા હોય છે તે લીધા છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે નાયલોન પૌવા કે જેમાંથી આપણે જનરલી ચેવડો બનાવતા હોઈએ છીએ તેનો યુઝ નહીં કરવાનો. અને હવે સૌથી પહેલાં તો આ પૌવામાં આપણે પાણી એડ કરી આ રીતના હળવા હાથે આપણે તેને ધોઈ લેશું. અહીંયા ધ્યાન રાખવાનું કે પૌવાને આપણે એકદમ મસળીને નથી ધોવાના. અને આ રીતે ધોઈ લેવાથી પૌવામાં જે વધારાનો સ્ટાર્ચ, ધૂળ વગેરે હોય તો તે નીકળી જાય છે. અને ત્યારબાદ તરત જ તેને આ રીતના જે ચાણી હોય તેમાં આપણે લઈ લેશું, જેથી કરીને તેમાંથી બધું જ વધારાનું પાણી છે તે નીકળી જાય. અને બસ હવે આ પૌવાને આ રીતે જ આપણે 10 મિનિટ માટે સાઈડ પર રાખી દઈશું. ત્યાં સુધીમાં ઇન્દોરી પૌવામાં એડ કરવામાં આવતા સ્પેશિયલ જીરાવન મસાલાને આપણે પ્રિપેર કરી લઈએ. જેના માટે એક પેનમાં આપણે 2 ટેબલસ્પૂન આખા ધાણા લઈ લેશું, સાથે 2 ટેબલસ્પૂન જીરું લઈ લેશું, 2 ટેબલસ્પૂન વરિયાળી લઈ લેશું, 2 થી 3 નંગ જેટલા તમાલપત્ર લઈ લેશું, 1 ઇંચ તજનો ટુકડો લઈ લેશું, ½ ટીસ્પૂન કાળા મરી લઈ લેશું અને ½ ટીસ્પૂન લવિંગ લઈ લેશું. અને આ બધું જ આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું. અને અરાઉન્ડ 2 થી 3 મિનિટ જેવું શેકાયા બાદ આપ જોઈ શકો છો બધા જ મસાલાનો કલર ચેન્જ થઈ અને તે સરસ રીતે શેકાઈ ગયા છે અને તેમાંથી એક સરસ સ્મેલ પણ આવવા લાગી છે. તો બસ હવે ગેસની ફ્લેમને બંધ કરી અને આ બધા જ મસાલાને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં 1/4 જાયફળને ખમણીને એડ કરી દઈશું અને તેને મસાલા સાથે મિક્સ કરી દઈશું. અને હવે આ બધા જ મસાલાને આપણે થોડા ઠંડા થવા દઈશું. અને જ્યારે મસાલા થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં લઈ લેશું. સાથે આપણે 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું, 1 ટીસ્પૂન તીખું લાલ મરચું પાવડર એડ કરી દઈશું, ½ ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું, 2 ટીસ્પૂન આમચૂર પાવડર એડ કરી દઈશું, 1 ટીસ્પૂન સૂંઠ પાવડર એટલે કે ડ્રાય જિંજર પાવડર એડ કરી દઈશું, 1 ટેબલસ્પૂન શુગર એડ કરી દઈશું, પિંચ ઓફ હિંગ એડ કરી દઈશું, 1 ટીસ્પૂન બ્લેક સોલ્ટ એટલે કે સંચળ પાવડર એડ કરી દઈશું અને ½ ટીસ્પૂન નમક એડ કરી દઈશું. અને આ બધું જ સરસ રીતે ક્રશ કરી અને એક ફાઇન પાવડર પ્રિપેર કરી લેશું. તો બધી જ વસ્તુ સરસ રીતે ક્રશ થઈ અને ઇન્દોરી પૌવા સ્પેશિયલ જીરાવન મસાલા તૈયાર છે. અને ફ્રેન્ડ્સ, આ જીરાવન મસાલાને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, આ મસાલો એટલો ટેસ્ટી હોય છે કે ખાલી ઇન્દોરી પૌવામાં જ નહીં પણ પાપડ પર, અલગ અલગ ચાટમાં તમે તેને સ્પ્રિંકલ કરી અને એન્જોય કરી શકો છો. અને હવે 10 મિનિટ થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો પૌવા છે તે એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયા છે. અને આ રીતે તમે ચેક કરો તો એકદમ સરસ તે છૂટા પણ છે. તો હવે આ પૌવાને આપણે એક મોટી પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું, ½ ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું અને 1 ટેબલસ્પૂન શુગર એડ કરી દઈશું. અને આ બધું જ આપણે હળવા હાથે પૌવામાં સરસ રીતે મિક્સ કરી દઈશું.
અને બસ હવે ફટાફટથી આપણે પૌવામાં એડ કરવા માટેનો તડકો પ્રિપેર કરી લઈએ. જેના માટે એક પેનમાં આપણે 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેશું અને તેલને થોડું ગરમ થવા દેશું. અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં અડધા કપ જેટલા શિંગદાણા લઈ લેશું અને તેને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા જઈને સરસ રીતે શેકી લેશું. અને અરાઉન્ડ 3 થી 4 મિનિટ જેવું શેકાયા બાદ આપ જોઈ શકો છો શિંગદાણા શેકાઈ અને તેનો કલર છે તે સરસ ચેન્જ થઈ ગયો છે. તો હવે આ શિંગદાણાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. અને ત્યારબાદ સેમ પેનમાં તડકો પ્રિપેર કરવા માટે આપણે 1 ટીસ્પૂન રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટવા લાગે એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન જીરું એડ કરી દઈશું, 1 ટીસ્પૂન વરિયાળી એડ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, ખાસ ઇન્દોરી પૌવાના વઘારમાં વરિયાળીને એડ કરવામાં આવે છે એટલે તેને તમે ભૂલતા નહીં. 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું, 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરી દઈશું, 2 નંગ લીલા મરચાંને બારીક સમારીને એડ કરી દઈશું અને સાથે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈશું. અને બધી જ વસ્તુને આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને બસ હવે ગેસની ફ્લેમને બંધ કરી અને આ તડકાને આપણે પૌવા પર એડ કરી દઈશું. અને સાથે પ્રિપેર કરેલા શિંગદાણાને એડ કરી દઈશું અને આ બધું જ આપણે પૌવામાં સરસ રીતે મિક્સ કરી દઈશું. તો વઘાર પૌવામાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે આ પૌવાને સ્ટીમ કરવાના હોય છે એટલે આ પૌવાને આપણે બારે જે રીતના દુકાનમાં હોય છે તે રીતના આ રીતના માઉન્ટેન શેપમાં એટલે કે એક ઢગલો બનાવી દઈશું. ત્યારબાદ તેના પર અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. પ્રિપેર કરેલા જીરાવન મસાલાને સ્પ્રિંકલ કરી દઈશું. થોડી બારીક સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું. અને પૌવાની સોફ્ટનેસ જળવાઈ રહે એટલે 2 ટેબલસ્પૂન જેટલા દૂધને આપણે સ્પ્રિંકલ કરી દઈશું. અને હવે પૌવાને સ્ટીમ કરવા માટે આ રીતના કોઈ પણ એક મોટા વાસણમાં પાણી લઈ અને તેને આપણે પ્રોપરલી બોઇલ કરી લઈશું. ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને ત્યારબાદ તેના પર આપણે આ પ્રિપેર કરેલી પૌવાની પ્લેટ રાખી દઈશું. અને ગેસની મીડિયમ ફ્લેમ પર જ આ પૌવાને આપણે 8 થી 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. અને અરાઉન્ડ 8 થી 10 મિનિટ જેવું સ્ટીમ કર્યા બાદ પૌવા તૈયાર છે. તો હવે આ પૌવાને આપણે સ્પેશિયલી ઇન્દોરી સ્ટાઇલમાં સર્વ કરી લઈએ. ત્યારબાદ તેના પર થોડા બારીક સમારેલા કાંદા એડ કરી દઈશું, બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું, લીંબુનો રસ એડ કરી દઈશું, થોડા દાડમના દાણા એડ કરી દઈશું, તીખા સેવ બુંદી એડ કરી દઈશું, રતલામી સેવ એડ કરી દઈશું અને લાસ્ટમાં સ્પેશિયલ જીરાવન મસાલાને સ્પ્રિંકલ કરી દઈશું. તો ઇન્દોરી પૌવા તૈયાર છે. આ ઇન્દોરી પૌવાની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.